કડીમાં હેર સલૂનમાં મુસ્લિમ યુવાન પર તલવાર અને પાઇપ વડે જીવલેણ હુમલાનો મામલો। વાળ કપાવવા બેઠેલા અલ્ફાઝ કાઝી પર 3 શખ્સોએ તલવાર અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યા બાદ યુવકનું બ્લુ કલરની સ્વિફ્ટ કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું। નુગર બાયપાસ દેદિયાશન દરગાહ પાસે લઈ જઈ ફરીથી બેરહમીપૂર્વક માર મારીને હુમલાખોરો નાસી છૂટ્યા હતા। પરિવારને બનાવની જાણ થતાં ઘાયલ યુવકને લાયન્સ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો। ત્યારબાદ હાલત ગંભીર જણાતા ઘાયલ યુવકને વાઇબ્રન્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ગંભીર રીતે ઘવાયેલ યુવક હાલ વાઇબ્રન્ટ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ છે। ધંધા બાબતે જૂની અદાવત રાખી હુમલો કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું। ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજના આધારે કડી પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। આશિષ પટેલ, મહેસાણા। નામ તમારું અને આખો સમગ્ર મુદ્દો શું હતો? મારું નામ યુસુફભાઈ કાજી। સમગ્ર મુદ્દામાં એવું છે કે મારા બાબલો 11:15 વાગ્યાની આસપાસ દાઢી બનાવતો હતો અને અજાણ્યા તત્વો આવ્યા ગાડી લઈને બ્લુ કલરની અને માથામાં તરવાલો મારી અને એનું અપહરણ કરીને લઈ ગયા। અને લઈ ગયા પછી અમને લગભગ 1:30 વાગે ખબર પડી કે નુગર બાયપાસ આગળ એને ફેંકવામાં આવેલો છે મારીને। ગળદાપાટુનો માર ધોકા વડે તરવાલોથી એના ઉપર ઘા કરવામાં આવ્યા હતા। એને ફેંકી દીધો અને પછી વાયા અમે ત્યાંથી નુગર ત્યાં ગયા નુગર અમે લઈને આવ્યા એને। આગળ કોઈ અંગત અદાવત કે એવું કંઈ ખુલી હોય એવું કંઈ જાણવામાં આવ્યું હોય? એટલું બધું મને એમાં ખ્યાલ નથી, કેમ કે અમે આ લોકોના રિલેશનમાં કે રિલેશનમાં જોડાતા નથી। ફરિયાદ થઈ છે આ બાબતે ફરિયાદ થઈ છે। કડી પોલીસે અમને સારો સાથ સહકારને સપોર્ટ આપ્યો છે અને ફરિયાદ અમારી સરસ નોંધી છે અને લીધી છે।